હા મમ્મી, અત્યારે તબિયત સારી છે. બાકી એટલા દિવસથી તો છે ને એવું જ લાગતું હતું કે હા બોલવાની તેવડ નહોતી. તમારી તબિયત કેમ છે? હા સારું મમ્મી, હવે પછી ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. કઈ કામ હતું ભાભી? કામ હતું, ફોન પર વાત કરતી હતી. હા, મારા મમ્મી હતા, તબિયત પૂછતા હતા. સરસ. એવું કહેતી હતી કે રસોઈ બનાવવાની છે. જો ને મારો હાથ દુખે છે, ખબર નહીં કેમ. તું પ્લીઝ આજે રસોઈ બનાવી નાખીશ ને? શું થયું છે? કોને ખબર, કેટલા દિવસથી મારો હાથ દુખે છે, કંઈ કામ થતું જ નથી. જો ને દુખે છે દામિની, હળવે. નહીં, ખાલી ચેક કરતી હતી કે શું થયું. એટલે તને મારા પર ટ્રસ્ટ નથી? એટલે તું જોવે છે ને કે ભાભીના હાથમાં શું થયું છે, લાવ એકવાર ચેક કરું. ભાભી કેવી વાત કરો છો? મને મને શું કામ ટ્રસ્ટ ના હોય? મેં ક્યાં એવું કંઈ કહ્યું છે? અને રસોઈ બનાવવાની વાત છે તો તમે એ કહેવા મને આવે કે રસોઈ બનાવવાની છે? એ તો મને ખબર જ છે ભાભી કે રસોઈ બનાવવાની જ હોય. હા તો બનાવી નાખજે ને, વાતો શું કરે છે? ખબર નહીં, આ ઘરમાં મારા પર તો કોઈને ટ્રસ્ટ જ નથી. પાછી ટ્રસ્ટની વાત કરી. અરે વાંધો નહીં, હું બનાવી નાખીશ, પણ શાંત થઈ જાઓ તમે. શું થયું છે? કોઈ સાથે બબાલ થઈ છે, ઝઘડો થયો છે? જો બીજી બધી વાત નથી સાંભળવી. તને કહ્યું ને રસોઈ બનાવવાની છે દામિની, રસોઈ બનાવી નાખ. અને હા, મારા સાસુ પૂછે ને તો કહી દેજે કે મારું મન થયું છે બનાવવાનું. એટલે એમને નથી ખબર તમને બનાવવાનું કહ્યું હતું? એને મને જ કહ્યું હતું, પણ હું ના પાડીશ તો એમને દુઃખ લાગશે ને, અને મારા સાસુ મને દુઃખ ન લાગે એટલા માટે હું તને કહી રહી છું. ફાઇન, હું જ બનાવી નાખીશ બસ. તો હું જાઉં, બીજું તો શું. જાઓ. હાથે કંઈ લગાવું છે? રીચા, તારો ભાઈ કેમ આમ દેખાતો નથી? અને આમ પણ હવે ક્યારે જવાનું? ભાભી, તમને કહ્યું તો હતું કે મારા બા બાપુજી ગુજરી ગયા પછી એની દેખભાળ કરવાવાળું ત્યાં કોઈ નથી. અને તમને તો ખબર છે કે એના લગ્ન નથી થયા, એટલે જ તો આપણા ઘરે લાવી છું. અને આમ પણ મારા બા બાપુજી હતા ત્યાં સુધી એમની સેવામાં ગામડે રહ્યો. હવે બા બાપુજી નથી રહ્યા તો હવે ત્યાં શું કરે? એટલે હું અહીંયા લઈ આવી છું આપણી સાથે રહેવા. અને લાવી ત્યારે જ કહ્યું હતું ને ભાભી કે એ આપણી સાથે અહીંયા જ રહેશે. હા, આપણી હારે રહેશે એવું કીધું તું, પણ યોગ્ય નથી ને, સારું ન લાગે ને. આમ પણ મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા એ વાત અલગ છે, ત્યાર પછી તમારો ભાઈ એકલો પડી ગયો, પણ ત્યાં ઘર ખોડા જમીન હજી છે. અરે એવું લાગે તો બારની નાતની છોકરી જોઈને એને પરણાવી દેવાય. એટલે છે ને એ બેન ઉજરાને હાલ્યા કરે, એમાં ક્યાં કાંઈ કમી છે? જુઓ ભાભી, બા બાપુજી જમીન તો ઘણી ખરી મૂકી ગયા છે, અને મારા ભાઈને ખેતી સિવાય બીજું કાંઈ આવડતું પણ નથી. પણ રહી વાત ગામડેથી અહીંયા લાવવાની, તો તમને તો ખબર છે ને કે મારા બા બાપુજી સિવાય આમ જોવા જઈએ તો આ દુનિયામાં અમારું કોઈ નહોતું અને નથી પણ. તો મારા ભાઈનો સહારો હું અને મારો સહારો મારો ભાઈ. પછી તમે આ એકની એક વાત શું કામ કરો છો? તમને કહ્યું તો છે કે તમે આ વાતને ફરી ફરી ન ઉકેલો, છતાંય તમે આ વાતને રોજ ઉકેલો છો. તમને આટલું બધું ખોટું લાગે જ છે તો બસ તમારા ભાઈને રાખો, શું લેવાને? ગામડે મોકલી દેતા હોય તો. અને એક બીજી વાત કે હવે છે ને આ ઘરમાં તમારો ભાઈ રહે ને યોગ્ય નથી, કારણ કે મારે દીકરાની વહુ આવી ગઈ છે અને તારે દીકરાની વહુ પણ આવી ગઈ. દીકરાની વહુ આવી ગઈ છે એ મને ખબર છે, પણ તમે આવું બોલશો ભાભી તો કાલે દીકરાની વહુઓને પણ કહેવાનો મોકો તો મળશે જ ને. તમે શું કામ આ વાતને માથે ચડાવો છો? રહેવા દો ને, આ એકની એક વાત ન કરો તો ન ચાલે. અને મહત્ત્વની વાત તો એ છે ભાભી કે આપણા માટે એ મહત્ત્વનું છે કે મારો ભાઈ આપણને કશે નડતો નથી. બિચારો ઘરના 10 કામ કરી લે છે અને ધક્કા ફેરા કંઈ પણ લાવવું મૂકવું કે ઘરનું નાનું મોટું કામ બધામાં મદદ કરે છે, છતાંય તમને મારો ભાઈ જ નડે છે. હા, એ તો વાંધો છે કે આડો આડો આવીને 10 કામ કરે છે, એ અમને નથી ગમતું. કારણ કે અમારા ઘરમાં છે ને વહુ દીકરીઓ રહી છે, જણ નથી રહેતા. એટલે જણને આ ઘરમાં આખો દિવસ રહેવું મને નથી સારું લાગતું. એટલા માટે તારા ભાઈને કે કોઈક બીજો કામ ધંધો ગોતી લે, જેથી કરીને ઘરની બહાર રહે. અને આમ પણ મને તો એવું લાગે છે કે તને તો છે ને તારા મા બાપે કરિયરમાં ભાઈને આપ્યો હોય.
એ તો તમારા મા બાપે તમારા ભાઈને આપ્યો નથી ને એટલે, અને તમારા માથે આવી કોઈ વસ્તુ પડી નથી ને એટલે. જો પડી હોત ને તો ખબર પડત કે શું વાત છે. કંઈ વાંધો નહીં ભાભી, પણ જ્યાં સુધી મારા ભાઈનો કોઈ સરખું ઠેકાણું નહીં થાય ને ત્યાં સુધી તો એ આપણા ઘરમાં જ રહેશે. અને સવારે જે નાસ્તાના ટેબલ પર કર્યું ને એવું બીજી વાર ન કરતા. મેં નથી કર્યું નાસ્તાના ટેબલ ઉપર, મેં કંઈ નથી કર્યું. તમારા ભાઈએ ચા ઢોળી હતી અને એ પણ મારા હાડી ઉપર. આ બીજી વાર મારા કપડાં બદલવા પડ્યા. કોના કારણે? તારા ભાઈના કારણે. તો એને થોડું સમજાવી દેવાય કે જેવા દેખાય છે ને એવા ન રહેવાય. આ શહેરમાં રહ્યો છો ને આ રીત રિવાજ હોય ને એ રીતે રહ્યો. સારું નથી લાગતું. માણસ શહેરમાં રહે કે ગામડામાં, માણસ માણસ જ કહેવાય. એનાથી માણસ ના બદલાઈ જાય. અને ભાભી ભૂલથી ઢોળાઈ હશે, એને જાણી જોઈને તો નહીં ઢોળી હોય ને. એ તો એને જ ખબર છે અને મને ખબર છે. હું તો ખાલી ઊભી હતી ત્યાં તો કપ ઢોળ્યો મારી માથે. મને તો એ નથી સમજાતું કે આ ગામડાના ભોથા છે ને હાવ કે ચા એક પકડતા નથી આવડતું. ભૂલ થઈ ગઈ મારા ભાઈની. હા, ભૂલ. સમજાવી દેવાનો એને બસ. મારે બીજી વધારે લપ નથી કરવી રીચા. પણ જ્યાં મારો ભાઈ હોય ત્યાં તમારે નહીં જવાનું. વાહ રે વાહ! તો હવે મારે મારા ઘરમાં તે મારે એને જગ્યા આપી દેવાની, મારે ખઈમાક કરી દેવાનો એમ ને? ભાભી ક્યારના મંડાણા છો. મારું ઘર મારું ઘર, આ ઘર મારું પણ છે. હા, મેં ક્યાં ના પાડી છે, પણ તમારા પિયરિયા માટે નથી, બરાબર? ઓ મામુ, ઓ હા શું છે આ? હા જો ને સાફ કરું છું ગાડી. અચ્છા, મતલબ ભાઈની ગાડીને સાફ નહીં કરો એમ ને? આ ગાડી સાફ થઈ જાય પછી મારી છે યશની છે ને? યશે કહ્યું ને તમને? હા. તો મેં તમને 2 દિવસ પહેલાનું કહ્યું છે ને? 2 દિવસ પહેલાથી તમને કામ ચીંધ્યું છે કે મારી ગાડીને સાફ કરો, સાફ કરો. અહીંયા બાજુમાં પડી છે. કોઈ દી ગાભો માર્યો? પમદી કરી હતી. પમદી કરશો? હે, પમદી કરીને આપશો? મારે શું તમે સાફ સફાઈ કરી આપો એની રાહ જોવાની? આને શું એડવાન્સમાં રૂપિયા આપ્યા છે કઈ? મને ક્યાં કોઈ પૈસા આપે? તો પછી આ શું છે બધું? પારો તારો ક્યાંથી આવે છે? હું ક્યાં એમ કઈ કહું છું? અરે કહું છું ના કહું છું નહીં કરતા નહીં. હા, ઉલટાનો બીજો હાથ પડે ને એના કરતાં ચૂપચાપ પહેલાં મારી ગાડીની સાફ સફાઈ કરી નાખજો. હા, થોડીક જ બાકી છે પછી કરી નાખી. થોડીક જ બાકી છે વાળા. આ ઘરમાં ખાવાનું તો કોઈ દિવસ અમે ના નથી પાડી. અમે એમ કહ્યું કે આ ટક નહીં જમતા. હા, થોડી વાર પછી આવતા ટકમાં તમને ખાવાનું આપીશું કહ્યું. હા, ઊભના ગળા ખાવજો. હા, કોઈ દિવસ ભાળ્યું ના હોય એવી રીતે જાપતો જ જો. મફતનું ઝાપટવા જ આવ્યા છો? ના ના બોલો ને. હું કામ તો કરું છું, તમે કયો એ બધા તો કામ તો કરવા જ પડે ને. અહીંયા પાલવ્યા છે. હા, પાલવ્યા છે તો કામ કરવા જ પડે. મફતનું કોઈ છે ને પોતાની સગી માં હોય ને તોય ના પીરશે. અને આ તો તમને શરમ નથી આવતી? હે, હા, ભગવાને કઈ નાક શરમ જેવું આપ્યું છે? આ બેનની ઘરે આવીને પડ્યા છો સાલા નમા લાવો. દુનિયામાં મારું કોઈ છે નહીં ને એટલે ભાંગી નખાય હાથ પગ. કોઈ ના હોય ને તો હાથ પગ ભાંગી નખાય. બાકી મારી બેનના ઘરમાં તો હું કોઈ દિવસ રહેવા ન જાઉં. બધી વાત હાચી, પણ મારે જવું છે. મારી બેન એમ કહે છે કે રોકા. રોકા? જાણે બેનનો ના જીવ નીકળી જવાનો હોય. હા, તમે આ ઘર છોડીને જશો તો તમારી બેનનો જીવ નહીં વયો જાય. વાત કરો જો તે. અને આ સિવાયના બીજા 3-4 કામ ચીંધ્યા હતા, કર્યા છે? લાઇટ બિલ ભરવાનું કહ્યું હતું, ભર્યું? ભૂલાઈ ગયું પછી લોનનું કામ કરવાનું કહ્યું હતું, કર્યું? છે એમાં મને કઈ ખબર ન પડે. ખબર ના પડે, ભૂલાઈ જાય છે. જ્યારે હોય ત્યારે રાવ સાહેબના આમ જવાબો તો તૈયાર જ હોય છે. હે, આ બધા જવાબો રાત્રે બેસીને લખો છો કે ડાયરીમાં કે કઈ જગ્યાએ મારે કોને શું કહેવાનું? આ મોઢું તો આમ ન જાણે જ્યારે પૂછીએ ત્યારે ચાલુ ને ચાલુ જ રાખે છે. 50 રૂપિયા આપને ભાણા. 50 રૂપિયા આપો. શું કરવું છે? માવો કે સિગરેટ? 50 રૂપિયા આપની વાળા. અરે હું તો કહું છું કે તમને છે ને વાળ કપાવાય રૂપિયા ના આપવા જોઈએ. હા, તમને રૂપિયા આપીએ છીએ, શું ફળ મળે છે? કોઈ કામ તો સમયસર થતા નથી તમારાથી. અને જ્યારે જોઈએ ત્યારે મારેથી ભારે કામ થતું નથી ભાણા, મને છાતીનો પ્રોબ્લેમ છે, ક્યારે મારું પિસ્ટન છટકી જાય કંઈ નક્કી નહીં. અરે હું તો કહું છું ઉકલી જ જવાય ભાઈ, તારા જેવાય ઉકલી જ જવાય. હા, હવે આ તો બહાર ઊભા જોવો ને એટલે હજી મર્યાદા રાખું છું. બાકી આ સિચ્યુએશન જો ઘરમાં હોત ને
તો હજી 2-4 પડી હોત. અને આમ પણ હા કહેવાય ને લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. હા એવી જ પરિસ્થિતિ છે તમારી. જ્યારે જુઓ ત્યારે બસ કામમાં બાના 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 જ બતાવ્યા કરો છો. ખાતા નહીં તમે અમારા ઘરનું કાંઈ. હા એક પણ ટુકડો અનાજનો લેતા નહીં આજ પછી. સાવે સાવ ગરીબડા બની જશે. આમ ગાયની જેમ રહેશે. અમારી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. હજારો વખત સાંભળ્યું છે તમારા મોઢેથી. આ જેટલું ખાવું છું ને એનાથી 1% કામ નથી કરતા. સાલા નમાલાઓ. એક નંબરના હરામી માણસ છો, હરામી. આટલું પથ્થરને કીધું હોય ને પથ્થરને તો પથ્થર પણ ફાટી ગયો હોત. પણ નહીં, આ ઘર જોડીને જતા તો રાવ સાહેબનો જીવ નથી ચાલતો. ક્યાંથી ચાલે? મફતનું ખાવા મળે છે, બબ્બે ભાણાયાઓ છે, બધા સાચવે છે. અને બેન, હું તો કહું છું આ તમારી બેન જે તમારી પાછળ આમ લટુકડી ફટુકડી થઈને ફરે છે ને, વાંધો જ ત્યાં આવે છે. હવે શું જુઓ છો શું? હે ડોળા શેના ફાડો છો? ખાવી છે હજી એક ડોળા ફાડો છો તે? ચૂપચાપ છે ને પેલા મારી ગાડી સાફ કરો. હા આ છે ને ગાડી સાફ થાય ને પછી કોઈ જગ્યાએ ટેકો નહીં દેવાનો, કોઈ જગ્યાએ આવી રીતના હાથ નહીં મૂકવાનો. હાના પણ છે ને મને તમારા નિશાનો ક્યાંય પણ જોતા નથી. અરે હું તો કહું છું મારો જો બસ ચાલતો હોત ને તો તમારા ખાવામાં છે ને એક ઝેરની ટીકડી નાખીને પાઈ દેવું. પણ નહીં, જો ભાઈ મરી જશે તો પોલીસની ઇન્ક્વાયરી થશે, પોસ્ટમોર્ટમ થશે. અને એમાં છે ને મારે પોલીસના હાથમાં પકડાવું નથી. અને એટલે જ કહું છું શાંતિથી કામ થતું હોય ને તો ચૂપચાપ મૂંગા મોઢે કર્યા કરજો, એક શબ્દ બોલતા નહીં. હા ક્યાંથી બોલશે હવે? હવે મોઢું શું જુઓ છો? જાઓ ને ભાઈ, સાફ કરો ને, જાઓ પૂરેપૂરી સાફ કરજો, પાણી નાખજો એમાં. નંબરના સાલા પાછા આપણને કે હું કરતો જ તો. હાથ ચલાવો, હાથ ચલાવો, ચલાવો સાલા. આપણે નવું ઘર લઈને ત્યારે આવું જ ફર્નિચર કરાવવું છે. પણ ક્યારે લઈશું નવું ઘર? આપણે તો જૂના ઘરમાં જ રહીએ છીએ. કેટલા સમયથી કહું છું કે હવે આપણે કંઈક કરવું જોઈએ. મમ્મી, મને અહીંયા બહુ કંટાળો આવે છે. સોસાયટી પણ મને નથી ગમતી. સાચી વાત છે. આપણે હવે છે ને જલ્દીથી જલ્દી નવું ઘર લઈ લઈશું. દેવાંગને વાત કરશું ને એટલે આવી ગયો. હા હવે ક્યારનો આવી ગયો. હા ક્યારનો ઘરના કામકાજ બધા જોતો હતો. મામાને લઈને બહાર ગયો તો ને. કેમ? મામાને લઈને હું લેવા બહાર ગયો? મામાને લઈને વાડીમાં ગયો તો. એમની વાડીના રૂપિયા આવવાના હતા એટલા માટે મને સાથે લઈ ગયા હતા. એને રૂપિયા આવવાના હતા? તમને નથી ખબર? આ શું આ મમ્મીને તો હજી એ વાતની પણ ખબર નથી. મને કોણ કે વાડીના રૂપિયા આવવાના છે? મેં કીધું ને 60,000 રૂપિયા આવ્યા છે. 60,000 રોકડા. એટલે વિચાર કર્યો છે કે મામાને તો મેં છે ને મારી રીતે પટકી પડાવી જ દીધી છે. ઘરમાં કોઈને એક શબ્દ કહેવાના નથી. અને છે ને આ જેને કાકીને કહેશે ને તો 20 અને કાકીને કહેશે ને તો 20,000 રૂપિયા આવી છે એમ કહેશે. બાકીના 40,000 આપણે ત્રણ વચ્ચે ચબુ માલ લેવાનું છે. હા નક્કી કર્યું જ છે. 12,000 વાળું તને ડાયમંડનું નેકલેસ ગમતું હતું ને, લઈ લીધે. હું તો લઈ જ લઈશ. પણ તમે ધ્યાન રાખજો, આજે કરો છો ને એ જોઈ વિચારીને કરજો. એટલે એમાં હું જોવાનું હોય? આપણે નાના દાણા આપણા જ ખાય છે ને, કોઈ બીજાના નથી ખાતો. તો આટલા વર્ષોથી હું એમ જ તો સમજાવું છું, આપણા દાણા ખાય છે. જરા જોઈ વિચારીને જે કરો ને એ કરજો. કાલ સવારે એવું ન થાય કે આપણે રોડ પર બેસીને ભીખ માંગવી પડે. મામો એવો માણસ નથી ભાઈ. હું મામાને બરાબર ન ઓળખું છું. આ તો જેને થોડાક ધોલ થપાટ કરીએ એટલે ચૂપચાપ બધું સહન કરી નાખે. બાકી એ ક્યાં ચૂકે ત્યાં કરી શકે છે. હમણાં જ પકડ્યો મેં, રંગે હાથ પકડ્યો. શું કરતો હતો? એની બેનની સામે રોતો હતો. હા બંને ભાઈ બેન એવા મસ્ત મજાના વાતો કરતા હતા. આ જેવું આમ વાતમાં રંગ જામ્યો કે આપણે એન્ટ્રી લઈ લીધી. બોલો લે, આ મને ખબર જ છે. આ છે ને રીશા કાંઈ ઓછી નથી. એના ભાઈને છે ને બધું અંદરો અંદર પૈસા ને બધું દીધા જ કરતી હોય. હા બાપાની ને મમ્મીની ને બધી વાતો આવતી હતી. તો પછી મેં એન્ટ્રી લીધી ને કીધું ચાલો મામા લઈ જાઓ ભરવા, ચલો ચલો એમ કરીને મામાની પાસે કામ કઢવી નાખ્યું. બસ આ તો ઠીક છે, દેવાંગને આ બધી ખબર પડે છે. નકર આમ આપણા હાથમાં હોય ને એ રૂપિયા વ્યાજ છે. વ્યાજ જાય ને. આ તો ભેગા રહીએ છીએ એમાં જ પ્રોબ્લેમ છે. આ જો ભેગા ના રહેતા હોત ને તો આ મામાને છે ને કેદુનો કાઢી મૂક્યો હોત. યારી પહેમાં જીવડા પડે એવું થાય. ઓલી કે મારે હું ને ઓલી કે મારે હું. આમાં પીસાવાનું કોને? નિર્દોષ માણસ. હા મારી જેવાને. લે હા એમ જ ને મમ્મી. 60,000 રૂપિયા પગાર હું લાવું છું ઘરમાં. હા હા લાવવો પડે એ તો.
તમે લોકોએ પહેલેથી ભાઈ ભાભી સગા વાલા પોતાના આવું કર્યું ને એટલે આવું થાય છે. હું તો કહું છું મમ્મી, સમય છે ને મતલબનો છે. મતલબ હોય ને ત્યાં સુધી સંબંધ રાખવાનો, પછી તમે કોણ ને અમે કોણ. આપણને એવું આવડતું જ નથી બટા, આપણને એવું ક્યાં આવડે. શીખો મમ્મી, અમારી સાથે રહીને તો શીખો. મારા સગા કાકા છે, મારા પપ્પાએ 5 વર્ષ પહેલા છે ને 500 રૂપિયા માટે સંબંધ બગાડ્યો હતો અને આજ સુધી મારા કાકાને બોલાવતા એ નથી. અને વર્તીઓ પાછો ના બોલાવાનો તો ના જ બોલાવાનો. મૂછો મવડીને ના પાડી દે મારા સસરા. મારા ભાઈના લગ્ન થયા ને તો પણ મારા કાકાનો પગ અમારા ઘરે નહોતો. આ જોઈ ને ભાઈ, હા કુટુંબ ના બધા વાતો નહીં કર્યો. એટલે વાતો વાતો તો કરવાના, અને ઘરે તો શું ફરક પડે. જો આ દુનિયામાં કોણ એવું છે કે જે એકબીજાની વાત ન કરતા હોય? આપણે જ છીએ. આપણે પણ તો લોકોની વાતો કરીએ જ કરીએ છીએ છીએ ને. હા એમ એ લોકો આપણી વાતો કરતા હોય. હા, શું ફરક પડવાના છે કોઈને બોલવાથી કે ના બોલવાથી? અને આમ પણ આ વાતો થાય ને એ પ્રસિદ્ધિ કહેવાય. વાહ વાહ વાહ, દિલની વાત છીનવી લીધી રાણી. વાહ વાહ, મારી વહુ બાકી એક નંબર એકડો છે હો. એકડો જ હોય ને મમ્મી. પસંદગી કોની? મારી મારી. હું સૌ તમારી હવે કઈ પણ બસ બધી બસ બસ જગ્યાએ. બસ, તમે મા દીકરો ઝઘડો નહીં કરતા. ચલો હવે ચા કોને પીવાની છે? મારે મારે તો બનાવો. હું અને મમ્મી વાતો કરીશું, તમે ચા બનાવો. હા તમે પણ તમારા માટે બનાવજો હો. મામા ઘરે આવી ગયા છે, હમણાં ફોન કરીને જણાવી દઉં છું. મામા બનાવી નાખશે, આપણે શું કામ ટેન્શન લેવાનું? હા, Very good. ચાની વાત તો ઠીક છે. આ પેટમાં ગુડગુડિયા બોલે છે. જમવાનું શું છે? મામાને ફોન કરો કે આજે બહારનું ખાવાનું મન થયું છે, કંઈ લેતા આવો. ખાખરા હા. મંગાવેલી શું? ખાખરા. ના ના, ઢોસા મગાવવાનો વિચાર છે. સવાર માટે ખાખરા, અત્યાર માટે નહીં. અશોક, હા બેન, તું કેમ ભાઈ આ રસોડાનું કામ કરે છે? કાંઈ નહીં, આ અહીંયા જરીક સાફ કરી નાખું મેં કીધું. પણ તારે સાફ કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં 4 લેડીઝો છે અને ઘરમાં કામવાળા પણ આવે છે ને, તો પછી તું શું કામ કરે છે? અરે બેન, હું અહીંયા રહું છું, થોડું ઘણું કામ કરી નાખું તો હું વાંધો. એટલે રહે છે તો કઈ આ લોકો ઉપકાર નથી કરતા. તારા બેન બનેવીનું ઘર છે અને આ ઘર છે ને તારા બનેવીએ બનાવ્યું છે. એટલે મોટા ભાભી કે મારો દીકરો કે ભાભીનો દીકરો કે વહુઓમાંથી કોઈ પણ તને કંઈ કહે ને તો એ લોકોની વાતને મન પર નહીં લેતો. અરે મને કોણ હું કે કાંઈ નથી કહેતું બેન. મને ખબર છે તને કોઈ કંઈ કહે ને તો પણ તું મને કહે એમ નથી, કારણ કે તે હંમેશા બા બાપુજીનું કહ્યામાં રહ્યો છે. ક્યારે ઊંચા અવાજે બોલ્યો નથી. અને મહત્ત્વની વાત તો એ હશો કે તું ભોળો છે બેટા. તને ખબર છે ભાઈ, આ દુનિયા ભોળાની નથી. આ દુનિયામાં લોકો ચાલાકીથી અને કપટી મને જ પોતાની જિંદગી જીવે છે. તારા જેવા ભોળા માણસની આ દુનિયામાં કોઈ જરૂર જ નથી. એટલે આ ભોળ પણ છોડી દે, જવાબ આપતા શીખ. ના ના, એક તો હું અહીંયા રહું છું અને કોકની સામું બોલું તો એને કેટલું દુઃખ લાગે. મને અહીંયા બધાય રહેવા દેશે ને એ જ મોટી વાત છે. હા તો તું કંઈ ઘરબાર વગરનો નથી, તું કંઈ રૂપિયા વગરનો નથી. હા, આ બા બાપુજીની આપેલી જમીનનું ઉત્પાદન થાય છે અને એમાં જે પાક આવે છે ને એ રૂપિયા તો અહીંયા જ આપે છે. એટલે આ લોકોથી ડરવાની કે ડરીને રહેવાની કોઈ જરૂર નથી. હું તને લાવી છું. આ બધી વાત મૂકી દે. આ તારું કામ નથી કે તારે કરવું પડે. આ ઘરમાં ઘણા લોકો છે જે કરશે. અને જો હવે પછી તને ઘરમાં કોઈ પણ વ્યક્તિ તારું અપમાન કરે ને તો મને આવીને કહે છે. ભલે બેન, મને કોઈ કાંઈ નથી કહેતું, કીધું ને, અને મને કોઈ પણ કાંઈ કહે તો હું તમને કહી. બસ સવારે નાસ્તાના ટેબલ પર જે થયું ને મને ખબર છે. તે ભલે ન કહ્યું પણ મેં બધું જ સાંભળ્યું હતું. પણ ચિંતા નહીં કર, હું હજુ જીવું છું. હા, મારા ભાઈને માનભેર જીવડાવી શકું છું. જો બેન, મારી વાત સાંભળો. તમારી ઈચ્છા એવી હોય કે હું અહીંયા રહું
તો કોઈને કાંઈ નહીં કહેતા હો. હા, હું નથી ઈચ્છતો કે મારી લીધે છે ને અહીંયા ખોટા ઝઘડા થાય. હા, ઝઘડા તો મારે પણ નથી કરવા, પણ મારા ભાઈનું માન સન્માન નહીં ચડવાય ને તો હું ચૂપ નહીં રહું. અરે ભગવાને આપણું માન સન્માન નથી રાખ્યું, સાચો ને? હા, આપણા મા બાપ છીનવી લીધા તો હવે મારે માન સન્માનનું શું હોય? મા બાપને એમને તો જવાનું હતું અને ગયા. માણસની ઉંમર થાય ને એટલે એ જતો જ રહે. પણ તું જરાય ચિંતા ન કરતો, હું છું ને તારી સાથે. હા, કેટલા દિવસ આયા રહી? કાયમ માટે. હા, કાયમ માટે. બહુ સાંભળે છે. શું થયું મામા? કેમ રડે છે મામા બિચારા? આવી રીતે રડાય થોડી? કઈ તકલીફ જેવું છે ઘરમાં? કાંઈ નહીં, આ મારા મા બાપ સાંભળી ગયા હતા. અચ્છા યાર, સોરી હા મામા. સોરી કાકી, મારે મામાનું જરા કામ છે. સાથે ફોર વ્હીલ લઈને બહાર જવું છે તો સાથે લેતો જાઓ, મજા આવશે એમને પણ, એમનો પણ ટાઈમ સ્પેન્ડ થશે. હા ને? ચાલો ચાલો મામા, આપણે જલસો કરીએ. ચલો હવે, અરે ચાલો ને, ટેન્શન નહીં લો, હું છું ને. ચલો ચલો. હા. મામા મામા આવી રીતે કોણ કરે? મને બહુ માથું દુખે છે ને એટલે ઘડીક સૂતો હતો. મેં ક્યાં કઈ કીધું? હજી તો તમને ઉઠાડ્યા મામા. પહેલા મેં તાલી પાડી, ચપટી વગાડી. તમને ખબર છે ક્યારની ઉઠાડું છું તમને હું? લગભગ 10 મિનિટ થઈ ગઈ. 10 મિનિટથી તમે ઉઠાડતા? તો ક્યારની ઉઠાડું છું. મને આજ મજા જેવું નહોતું ને એટલે. હા મામા, તમારી સાથે એક વાત કરવાની હતી, કરી લઉં? હા, બોલો ને. હું એમ કહેતી હતી કે તમે પણ બધાની સાથે બહાર જવાના છો. હા, ખબર જ હતી મને, ખબર જ હતી કે મારા ભોળા ભોળા મીઠા મીઠા જે મામા, એટલે ગળ્યા ગળ્યા ખાંડ જેવા ગળ્યા મામા છે ને, એને બહાર જવાનો શોખ હશે જ. પણ મામા, તમે કંઈ લાંબુ ના વિચાર્યું? અરે લાંબુ, હું અહીં સૂતો રહીને તો તાવ વધી જાય એટલે મેં કીધું ઘડીક આ બધાય જવાના છે. તમને એ ખબર છે કે માણસને 6 મહિને વર્ષે એક વખત તાવ આવવો પણ જરૂરી છે, જેથી કરીને શરીરમાં રહેલી બધી વધારાની જે ઉર્જા છે ને, જે ગરમી છે ને, એ નીકળી જાય. પાછું હું એટલું બધું ભણ્યો નથી ને એટલે કાંઈ ખબર નથી. એટલે જ કહું છું, તમને ખબર છે માણસ માટે બીમાર પડવું ને એ પણ ક્યારેક ક્યારેક સારી વાત છે મામા. ઠીક, એટલે આ સારું થયું, મને તાવ આવ્યો એ સારું થયું એમ. હા, તમને જે તાવ આવ્યો ને એ બહુ સારું થયું છે. સમજવાની કોશિશ કરો મામા. હું તમને એવું કહેવા માંગુ છું કે તમે બહાર જશો તો ઘરનું ધ્યાન કોણ રાખશે? તમે એ વિચાર્યું? અને આ ઘર તમારા વગર તો સૂનું સૂનું થઈ જાય છે. કેદુનો બહાર નથી નીકળતો, જરીક તાળું મારીને તાળું મારી દેવાય ને. ખબર જ હતી મને કે તમે મારી વાતનું કોઈ માન નહીં રાખો. મમ્મીને પહેલાં જ કીધું હતું કે તમને મામા પર બહુ ભરોસો છે ને, પણ મામા તમારી વાત નહીં માને અને તમે એ જ કર્યું ને. એમ કરો મને. મમ્મીને વિશ્વાસ હતો તમારા પર, મને નહીં. તમે છે ને તમારી બેનનું દિલ તોડ્યું છે, વિશ્વાસ તોડ્યો છે. તમને ખબર છે અને પરિણામ સ્વરૂપે તમને ભગવાન પાપ કરશે મામા. અરે આવું ન બોલો તમે, તમારે કંઈ કામ છે મારું? કહ્યું તો ખરા કે બધા બહાર જશે તો ઘરના કામ કોણ કરશે? તમે ઘરે રહેશો ને ઘરના કામ કરશો ને તો અમને સારું લાગશે. કાંઈ વાંધો નહીં, કરી નાખે કામ બસ. મામા મામા તમે મને લાગ્યું કે લાફો મારો છો. ના ના, હા, ટસેક ક્યાં પૂછ્યા? વાલા છો તમે મારા મામા, પ્રિય મામા. મામા, કામ કરી નાખશો ને? અને એક વાત બીજી પણ હતી, કરું? હા, કયો ને.
મામા હા ડરો નહીં. હું એમ કહેતી હતી કે પ્લીઝ હા તમે કોઈને કહેતા નહીં કે આપણી બંનેની વચ્ચે આ વાત થઈ છે. જો મને કંઈ વાંધો નથી, પણ મમ્મીનું દિલ તૂટી જશે ને કે મારે તમને કન્વિન્સ કરવા પડ્યા ઘરે રહેવા માટે. આ તો હું મમ્મીને એમ કહીશ કે તમે તો તમારા મનથી ઘરે રહ્યા છો. વાંધો નહીં. કેવું લાગશે? હા સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. તમ તાર હું કે મારે નથી આવવું બસ. મામા હા તમે કેટલા સારા છો નહીં? હા હા મને ગર્વ છે હો. સારા છો ને? હા હવે તમે સૂઈ જાઓ હા મામા. ગુડ નાઇટ. હા એ ગુડ નાઇટ. આ કીધું એ ભૂલતા નહીં હા. ભલે. થેન્ક યુ. પણ આ હું કૂતરાની જેમ ખાશો? કોઈ દી ભાઈનો એમ ડીશમાં લઈને બેહી નિરાતે ખવાય ને, હાથમાં લઈને ખાય છે. ઓલા માંગવાવાળા ખાય એની જેમ. આ મારી જગ્યાએ હું લેવા બેઠો તું? તમે નહોતા એટલે તો હું નો એટલે તારે મારી જગ્યાએ બેસી જાઉં ને એમ? અને તને ઉપર બેહવાનું કીધું જ કોને? ટાઈમ ટાણા વગરનો ખાયા કરે બસ. આ 10:30 જમવાનું કઈ નાસ્તો કરવાનો ટાઈમ છે? કાંઈ વેચ્યું નહોતું ને એટલે તારે હાટું કાંઈ વધારે એમાંય નથી. ગમે એટલું દે એ બધું ખાઈ જાય. હવે ઊભો થા નહીં, હું બેઠો બેઠો ખાશો? જાઓ ઓલી બાજુ. મારી ખુરશી બગાડી નાખી. અને ત્યાં હું કસરું વેરશો? શરમ નથી આવતી? કેટલી વાર નાક વાઢવાનું? અને અહીંયા હું પડ્યો છો? ગામડા ભેગો થા ને. તમને ખબર તો છે ગામડે મારું કોઈ નથી, અને મારી બેને તો મને અહીંયા બોલાવ્યો છે રોકાવા. બેન તારી મૂર્ખી છે, ત્યાં બોલાવ્યો તને બરાબર છે? કાલે છે ને તો લબાસા ભરીને વયો જાજે ગામડે. કાંઈ કામ નથી, ન કરે કાંઈ કામ નથી આવે એમ. એમ કરો મને, તમે કહો એ હું કામ તો કરું છું બધાય. નથી કરવું અમારે કામ. નખો દ્યો. જો હું છે ને આ ગાડી સાફ કરું છું, બધું વાળી નાખું છું, પોતું કરી નાખું છું, પછી રહોડું સાફ કરી નાખું છું. પેલા તારું આ મોઢું છે ને, આ મોઢું બેગડું ને એ સાફ કરી નાખ, પછી ઘરના કામ કરવાનું કહેજે મને. ઘર હું સાફ કરતો તો તંબુરો જેવું મોઢું છે એવું કામ કર. મારે છે ને હો વાતની એક વાત, આ ઘરમાં તું ન જોઈ બરાબર છે? અને તારી બેનને આ વાત કરવાની જરૂર નથી. સાનો મનો કાલે ઠેલો ભરીને વયો જાજે, અને અહીંયાના કપડાં જે હોય ને એ મૂકીને જાજે. હારે લઈને નહીં જાતો. સંભળાય છે કે નહીં? મૂંગા બેરાની જેમ કરે. ભગવાન આને કરતાં મૂંગો રાખ્યો હોત ને તો સારું હોત. 1.5 હાથનો ઝીંભડો કરે ની બેન હોય ત્યારે તો. તારી ગોળીમાં ચાય ઠરી ગઈ. હું બનાવી દઉં. મારે જ પીતા રાતની શા? તને સમજાતું નથી હું કે હાલને બોલ બોલ કરું છું? તારા મગજમાં કાંઈ ગળેશ કે નહીં? આ સા મેં જ બનાવી હતી. હજી મેં ચાખી નથી બરાબર છે ને? હવે છે ને તું વધારે નહીં બોલતો, નકર મારા હાથની ખાઈ એક. ગાંડા જેવો હાવ, અક્કલનો ઓથમીર. બુદ્ધિ છે કે નહીં? આ ભીસા જો તારા ભીસા, એ રૂપિયા પાછા મારે આપવા પડશે. મારે 50 રૂપિયા જોતા હતા. હા? 50 રૂપિયા. 50 રૂપિયા કેમ થાય ખબર છે? કમાવા ગયો કોઈ દિવસ? આ મારા દીકરાઓ કમાય છે ને ત્યારે આ ઘરમાં બધી વસ્તુઓ આવે છે, અને રૂપાળાને તો રૂપિયા જોવે. લે 50 રૂપિયા કમાવા જાઓ, ખબર પડે. હોય તો આપો ને. શું હોય તો આપો ને? આ રૂપિયા જ માંગ્યા પછી કોઈ દી માંગતો નહીં. મારી પાસે નહીં, તારી બેન પાસે નહીં. આ ઘરના કોઈ વ્યક્તિ પાસે જો રૂપિયા માંગ્યો છે ને અને મને ખબર પડી ને તો હારા વાત નહીં રહે. હા, ખાવા નહીં દઉં, ખાવા નીકળ, હાલાવે જા. હે ભગવાન, ક્યાંથી આવી જાય આવા ગાંડા જેવા? જેવી બેન છે ને એવો જ એનો ભાઈ છે. દી બગાડી દીધો મારો. ચલ ચલ દામિની ફટાફટ રેડી થઈ જાય. મૂવીની ટિકિટ બુક કરાવી છે, આપણે જવાનું છે મૂવી જોવા. બોલો. હા, મૂવીની ટિકિટ બુક કરાવી છે ને તો તમે એટલા ઉતાવળે મને કહી રહ્યા છો ને કે મૂવી અત્યારે જ ચાલુ થઈ જવાનું હોય.
રાતે જવાનું હશે ને, મારે થોડું ઘણું કામ બાકી છે એ કરવું પડશે. શું આખો દિવસ કામ કરતી હોય છે? આપણે કોણે કીધું તને રાતે જોવા જવાનું છે? અત્યારનો શો છે, અત્યારની ટિકિટ મેં બુક કરાવી છે. તમને કોણે કહ્યું હતું કે અત્યારનો ટાઈમિંગ લો? તમે ટિકિટ રાતની બુક કરી શકતા હતા ને તમે. રાતે એક બી ટિકિટ બુક નથી થાય એમ, બધી જ બુક ઓલરેડી થઈ ગઈ છે. તને ખબર છે ને કેટલું મૂવી ફેમસ છે? તો ચાલ ને યાર, કેમ એમ કરે છે? યશ, તમે પણ પહેલા પૂછવું તો હતું મને. હવે પૈસા વેસ્ટ જશે ને. જો હું અત્યારે મૂવી જોવા આવી શકું એમ નથી. આ ભાભીને છે ને મજા નથી, કંઈક કાંડું દુખે છે એમને, કંઈક વાગ્યું હશે, એટલે રસોઈ પણ મારે બનાવવાની છે ને, ઘરનું કામ એ પણ બધું મારે કરવાનું છે. અરે ભાવિકનું હર વખતનું છે, દર વખતે બધી તારા પાસે કામ કરાવે છે. હવે હું કંઈ ના થોડી પાડી શકું, એ મારા કરતાં મોટા છે, તો મને કાંઈ કામ ચીંધે તો મારે કરવું પડે ને. તું પણ આ ઘરની વહુ છે, એ ભાભી પણ આ ઘરના વહુ છે, તો બંનેને કામ સરખું કરવું જોઈએ ને. દર વખતે તારી પર કામ સોંપીને શું કામ જતા રહી છે? એ વાત તો છે, પણ હવે બિચારાની મજબૂરી છે તો શું કરવાનું. જો આ તમે છે ને શાંતિ રાખો, અત્યારે છે ને કોઈને કાંઈ નહીં બોલતા. અને એમ પણ હમણાં રસોઈ થઈ જશે ને, પછી એવું હોય તો કાલે જઈએ ને. ટિકિટ મેં આજની બુક કરાવી છે. પણ કેન્સલ પણ થઈ શકે ને, નહીં થાય? જોયું એટલે જ કહું, આ કોઈક મહાન પુરુષે કહ્યું છે કે દુનિયામાં કોઈ પણ કામ કરવું હોય ને તો પત્નીને પૂછીને કરવાનું. આ મને પૂછ્યું હોત તો ટિકિટના પૈસા ના જાત ને. હવે ઘરે બધાને ભૂખા રાખીને હું જઈ તો ના શકું ને મૂવી જોવા, નહીં તો ઘરમાં બધા કેવી વાત કરશે કે જો બબ્બે વહુ છે છતાંય એમને ભૂખા રાખે છે. થોડું ઘણું કરી લેશે ને ભાભી, બધું તારે કરવાની થોડી જરૂર છે. કાંઈ નહીં, હું વાત કરી લઉં છું. ઠીક છે તો અત્યારે જ અત્યારે ભાભી સાથે વાત કર. સારું બાબા, વાત કરું છું. તમે તો છે ને કાંઈ વાત નહીં માનો મારી. ઓ મામુ, ઇધ્યા મોહબ્બત કરને ચલા તું દિલ. મજા આવે છે? આવે છે? હે? આ કૂતરાને ખવડાવવાના બિસ્કિટ હતા એ તને ખવડાવીએ છીએ, મજા આવે? આ હારા છે. હારા છે? બહુ ભાવે? હે? કૂતરાથી બદતર જિંદગી છે તારી, નહીં લાગે એવું? હે મમ્મા, લાગે? હા કે ના તો બોલ મોઢામાંથી. એમ નહીં બોલે તું. જ્યાં સુધી મોઢામાં જે છે પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં બોલે ને. અરે ભાણા એવી કાંઈ વાત નથી. તો કેવી વાત છે? ના ના, તો વાત કેવી છે? હે? એમ અરે અહીંયા આવ ને, આવ ને. નથી સમજ પડતી? કોની સામે બેઠો છે? ભાણા સામે. નીચે નીચે બેસ. નોકર ને નીચે જ બેસવાનું હોય. ચાલ નીચે બેસ. તને કહું છું નીચે બેસ, નકર ખાઈશ હમણાં બીજી. ચાલ. પગ દબાવો મામા, પગ દુખે છે. દબાવ જલ્દી. ચલ ચલ. મને મજા જેવું નથી. શું નથી? મજા નથી? તારી મજા નહીં તો કહે હમણાં મજા નથી. સામું બોલે છે પાછો. પૈસા ક્યારે આવવાના છે બીજા? 26 તારીખે. 26 ચલ સરખો બેસ. પગ દબાવતો જાને વાત કરતો જા. ચલ મામુ. આ ભાગે છે, આ છે ને જરીક આમ મૂકવું પડશે. હા તો મૂક ને, તારા હાથ નથી? લે ને લે, તારે જ કરવાનું છે સરખું, મારે નથી કરવાનું. ચલ દબાવ દબાવ. હા હા, મસ્ત સ્મૂથ હાથ છે તમારા, મજા આવે છે. હું શું કહું, આ તમારા નામે જે જમીન છે એ જમીનમાં આપણું નામ ચડે એવું થાય ખરું? એ તો અમારી છે. તમારી? આટલી બધી ખબર પડે છે? આ ઘર અમારું છે તો કેમ નથી જતા અહીંયાથી? રહેવું છે ને ઘરમાં, તો પછી જમીનને જેને નામે કરાવડાવી આપવી પડશે. એમ એવું થોડું કરાય. હું બધાય કામ તો કરું છું, અહીં રહું છું પણ બધાય કામ તો કરું છું ને. બધાય કામ તો કરું છું ને, તો કામ તો કરવા જ પડે. અને આમ પણ તારા માટે એક નવો અને સરસ મજાનો પ્લાન લઈને આવ્યો છું. હવેથી તું ઘરના કામકાજ નહીં કરે. કેમ? કેમ શું? પ્રમોશન આપીશ. તું જમીનને એકવાર મારા નામે કરાવી દે, એટલે છે ને તારે ઘરના કોઈ કામકાજ કરવાના નહીં. પણ એ વાત મારા બેનને ખબર પડી હોય ને તો ખીજાય.
એટલે આટો નથી તને છે? અત્યાર સુધી હું તને મારું છું, તારી બેનને ખબર છે? આ તું જમીનના જે રૂપિયા આવે છે એમાંથી કટકી કરીને મને જે રૂપિયા આપે છે, તારી બેનને ખબર છે? હું એના નામે કરવું હોય ને તો થાય, હું તમારા નામે તો તારી બેનના નામે કરીશ, મારા નામે નહીં કરે. હે? નહીં કરે સલા? નહીં કરે મારા નામે? હે? પણ નહીં કરે? ભાગે છે. વાગે એટલે તો મારું છું. મને કંઈ શોખ નથી થતો, અહીંયા કાંઈ મૂંઝવણ નથી કરતું. તને વાગે અને તારા જેવો નાલાયક મામો, નકામો મામો, નિઠલ્લો મામો આ ઘરની બહાર જાય એ જ જોઈએ છે મારે. પણ તારે જવું જ નથી તો પછી મને જમીન આપવી પડશે. અને જો ધાર કે તું મને જમીન નથી આપતો તો બીજો રસ્તો છે મારી પાસે. પૂછ, શું રસ્તો છે? પૂછ. હું રસ્તો છે કહું? તારી બેન છે ને એ મારી કાકી છે, અને મારી કાકીની સાથે એનો દીકરો પણ રહે છે, અને દીકરાની સાથે એની ધર્મપત્ની. કે એવું ના થાય કે હું મારા તરફથી કોઈ એક્શન લઉં અને એની અસર તારી બેન, તારા ભાણિયા કે પછી ભાણેજ વહુ ઉપર પડે. નહીં, એવું કાંઈ નહીં કરતો. નક્કી કર્યું છે કે 2-4 માણસને બોલાવી. હા, તારી ભાણેજ વહુ છે ને, એવું નહીં કરતો. ના ના, હાથ શું કામ જોડે છે? પગ કચર અને ચૂપચાપ હું જેમ કહું છું ને એમ જ કરજે. પણ તું જેમ કે ને એમ કરે. કરીશ ને? હા હા, હા. તો પછી તારી આ જમીન છે મારા નામે થવી જોઈએ. 2 દિવસનો સમય આપું છું. જો 2 દિવસમાં મને મારી જમીન નથી મળી ને તો પછી આ તારો ભાણિયો, ભાણેજ વહુ અને સગી બહેન શું થશે શું નહીં તું સમજે છે? હા, ચાલ હું કરી દઈ. કરી દઈશ ને? કરીશ ને? દુખે. કરીશ ને? હા, હા, દુખે. ચાલ ઉઠ, ચાલ ઉઠ, ઉઠ, ઉભો થા, સરખું કરા, પગ રે એવું કર, ચાલ. હા કર. વજન વાળું છે. હે? વજન વાળું છે? ચાલ ચાલ, લે 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 લે, સાલા મામુ, ચાલ ચાલ. વાહ, મસ્ત કરે છે. દુખે છે? હે? તો લે, ખાતો જાય એક્સ્ટ્રા ઓવર. જા જા જા, હવે ચાલ. કેમ? કાકી, તમે ક્યાંથી અહીંયા? જોઉં છું ક્યારની ઊભી ઊભી. શું ચાલે છે મામા? શું છે આ બધું? આવી રીતના કરાતું હશે? બિચારા મામાથી પડી જવાયું હતું. આ તો એમને ઊંચો કરતો હતો. આ મામા બરાબર છે ને? હા, આ તો મારા ભાઈને મરાતું હતું. હા, કામ નથી થતું, ઉઠાતું નથી, બધું જોયું. કેમ નવો બને છે? હા, દેવા મારો ભાઈ છે અને જણાવી દઉં કે આ ઘર તારા કાકાએ બનાવ્યું છે, પણ તારા કાકાની ઈચ્છા હતી કે આપણે સહકુટુંબ સાથે રહીએ. ભૂલી નહીં જતો. હા, અત્યારે તો આ બધી વસ્તુ પર પાણી રેડું છું. કેમ કે જેનામાં બુદ્ધિ જ નથી એને શિખામણ કે સમજણ આપવાની કોઈ જરૂર નથી, પણ આ ઉંમરમાં અને અનુભવમાં બંનેમાં તારાથી મોટા છે. એટલે મહેરબાની કરીને આજે જે વર્તન મારા ભાઈ સાથે કર્યું ને એ બીજી વાર નહીં કરતો. નહીંતર એવું ન બને કે મારે મારી મર્યાદા જ મૂકી દેવી પડે. હા, કાકી મટી અને મારો આ હાથ કદાચ ધારી પર ન ઉપડી જાય. અને તું ભાઈ મૂંગા મોડે સહન શું કામ કરે છે? એ તારો ખર્ચો નથી આપતો. તારો ખર્ચો આપણા બા બાપુજીની જમીનમાંથી એટલે કે એના પાકમાંથી નીકળે છે. અને મહત્ત્વની વાત તો એ કે આ તારી બહેનનું ઘર છે. તો ગમે એ હોય ને એના કહેવાથી ડરી નહીં જવાનું. સમજી ગયો? સામે જવાબ આપતા શીખ. નહીંતર અમુક લોકો એવા છે જે તારા જેવા ભોળા માણસને કોરી ખાશે. ચાલ, ધ્યાન રાખજે. આજે તો કર્યું, બીજી વાર આવું થયું ને તો જે નિર્ણય હું વર્ષો પછી લેવાનું વિચારું છું એ કદાચ હમણાં જ ન લેવો પડે.
આજે તો મારા અશોકના ફેવરેટ દાળ ભાત બનાવું. એ કહેતો હતો ને કે કેટલા દીથી દાળ ભાત ખાવાનું મન થયું છે. પણ દાળ ભાત આજે નથી બનાવવાના રીચા. કેમ? મારા દેવાંગને છે ને આજે કઢી ખીચડી ખાવાસ, તો મસ્ત છે ને કઢી ખીચડી બનાવ. ભાભી, હા, દેવાંગને તો કંઈ પણ નવું ખાવું હોય તો તમારા દેવાંગ માટે તમે કઢી ખીચડી બનાવી લો, હું મારા ભાઈ માટે દાળ ભાત બનાવી લઉં. કેમ તારા ભાઈ માટે દાળ ભાત બનાવવાના? આ ઘર છે ને આપણું છે, તારા ભાઈનું નથી, બરાબર છે? તો દાળ ભાત નહીં બને. કીધું ને એકવાર કઢી ખીચડી બનાવો એટલે બનાવો. ભાભી, તમે આટલા ઊંચા અવાજે શું કામ બોલો છો? મને સંભળાય છે. હું કંઈ થોડી બહેરી છું કે મને જોરથી બોલશો તો જ ખબર પડશે. એક કામ કરો ને, મેં તો તમને કહ્યું કે તમારા દેવાંગને દાળ ભાત નથી ખાવા ને કઢી ખીચડી ખાવી છે તો તમે બનાવી નાખો. હું મારા ભાઈ માટે ગમે એ બનાવું, એનાથી તમારે શું? મને બહુ બધું હોય, એકવાર નહીં ને 100 વાર, બરાબર છે? અહીંયા તારા ભાઈનું રાજ નહીં હાલે. મારો દીકરો કે છે ને એમ થશે, અને તારા ભાઈ માટે અલગ રસોઈ બનાવી જ હું કરવા જોઈએ? આમ પણ એને તો જે વધુ ઘટ્યું હોય એ જ ખાવાનું હોય, એના માટે કાંઈ બનાવવાનું ન હોય, બરાબર છે? બરાબર છે, એકદમ સાચું કહ્યું. મારો ભાઈ વધેલું ઘટેલું જ ખાય છે, ઉતરેલા કપડાં પહેરે છે. પણ મને એક વાત જણાવશો ભાભી કે આ ઘર મારા વરે બનાવ્યું હતું અને એમની ઈચ્છા હતી કે આપણે બધા સહકુટુંબ રહીએ, એટલે તમે આ ઘરમાં છો. બા બાપુજીનું જૂનું મકાન હજુ પણ આ શહેરમાં છે, ખંડેર જેવી હાલતમાં. અને ન ફાવતું હોય તો હવે તો તમારા દિયર પણ અહીંયા હાજર નથી. સહન કરાય ને એટલું કર્યું, નહીંતર રસ્તો પકડી લો, જૂના ઘરે જાઓ અને ત્યાં માં દીકરો, મોટા ભાઈ તો આમ પણ આ શહેરમાંથી બહાર રહે છે, અને તમારી વહુ. ખોટું મારો ભાઈ તમને નડે એના કરતાં તમે જ આ ઘરમાંથી રસ્તો કરી નાખો એટલે મારો ભાઈ પણ નહીં નડે તમને. વાહ રીચા વાહ, તારા ભાઈના કારણે આજે તો અમારાથી ને અલગ થવા માંગે છે ને? તારો ભાઈ તને વાલો લાગે છે કા? અરે તારા ભાઈને રાખવાની જરૂર જ નથી. અરે મારા દેર હોત ને તો આજે તારો ભાઈ અહીંયા ન હોત. એમ? તમારા દિયર હોત ને તો મારો ભાઈ આ ઘરમાં માનભેર હોત એમ કહો. કારણ કે તમારા દિયરને આદત છે લોકોને માન સન્માન આપવાની, મોટા ભાભીને માં સમજવાની, મોટા ભાઈને બાપની દરજ્જો આપવાની. પણ મોટા ભાભીએ માં સમાન કોઈ કામ કર્યા નહીં. આ ઘરની અંદર જે દિવસથી મારો ભાઈ અશોક આવ્યો એ દિવસથી તમે એકની એક રટ પકડી છે. આમ છે તારો ભાઈ, તેમ છે તારો ભાઈ, ફલાણું તારો ભાઈ, ટીકણું. અરે બસ કરો, મારા ભાઈએ તમારું શું બગાડ્યું? હા, કંઈ બગાડ્યું છે અને મફતનું નથી ખાતો. હા, ગામડેથી જે ઉપજના રૂપિયા આવે છે ને એ બધા મને આપી દે છે, 1 રૂપિયો પણ એની પાસે નથી રાખતો. હા, તને આપી દે, તું ભેગા કરસ ને, કોઈ ઘરમાં નથી આપતી. અને ઘરના ખર્ચા મારો દીકરો કાઢે છે દેવાંગ. કેમ? મારો દીકરો કમાતો જ નથી? હિયસ કમાતો નથી, હિયસ રૂપિયા નથી આપતો. અને ભાભી, તમે ના જાણતા હોય તો ફરી એકવાર યાદ કરાવી જ દઉં, જો તમે કહો છો તો, કે તમારો દીકરો દેવાંગા ઘરમાં રૂપિયા આપે છે છેલ્લા 1 વર્ષથી, જ્યારથી એના લગ્ન થયા ત્યારથી. મારો યશ તો છે ને તમારા દેવાંગ કરતાં પહેલાં કમાતો થઈ ગયો હતો ને છેલ્લા 3 વર્ષથી આ ઘરમાં રૂપિયા આપે છે. અને એ પહેલાં તમારા દિયર એટલું મૂકીને ગયા છે ને કે મારે કોઈની સામે આમ કટોરો લઈને ઊભું રહી ને ભીખ માંગવાની જરૂર નથી પડતી. હા, અને તમારા દિયર એટલું મૂકી ગયા છે ને કે કોઈની સામે મારે કટોરો લઈને ભીખ માંગવાની જરૂર નથી પડી. અને મારો દીકરો પણ એટલું કમાય છે. અને રહી વાત મારા ભાઈની, તો એ મારા માટે બોજ નથી. જો તમને બોજ લાગતો હોય તો રસ્તો ખુલ્લો છે, આ ઘર છોડીને જઈ શકો છો. પણ હવેથી આ ઘરમાં જે રીતે મારા અશોક સાથે વ્યવહાર થતો હતો ને એ નહીં થાય, સમજ્યા? તમારે તમારા દીકરા માટે રસોઈ બનાવી હોય તો જાતે બનાવી લો, બાકી બનશે તો આજે દાળ ભાત જ. આજથી ને તારા ભાઈના કારણે આપણા 2 પરિવાર વચ્ચે જે દિવાલ બનીને ઊભો છે ને, તો યાદ રાખજે રીચા, તો ભૂલી નહીં જતી કે તારા દીકરાને નોકરી અપાવવામાં તારા જેઠનો જ હાથ છે. તને બહુ અભિમાન છે ને તારા દીકરા ઉપર કે મને કમાઈને દે છે, એની કમાણી આ ઘરમાં વપરાય છે, તો ભૂલી નહીં જતી એમાં પણ એના દાદાનો જ હાથ છે.
અને મારા દિયર ગયા ને ત્યારે આ બધી જવાબદારી અમારા માથે નાખી હતી કે આ બધું ભાભી તમારે સંભાળવાનું છે, તમે માં ઠેકાણે છો, કોઈ વાતની કમી ન રહેવી જોઈએ. પણ નહીં, સંભાળવાનું કહ્યું હતું તમને, હા સંભાળવાનું કહ્યું હતું. અને ઈ ગયા પછી ઈ એવું કઈ નહોતા ગયા કે રીચાનો ભાઈ આવે ને તો એને તમે રાખજો, કારણ કે ઈ આમાં આવતો જ નથી. બરાબર છે? બસ ભાભી કહ્યું ને, આ ઘરમાં રહેવું હોય તો મારા નીતિ નિયમ પ્રમાણે રહેજો, નહીતર ચાલતી પકડો. બહુ થયું. વારે વાહ, દુનિયા તો છે ને સ્વાર્થી જ છે, ખબર પડી ગઈ મને. ખબર પડી ગઈ, બધી ખબર તમને જ પડી છે. અત્યાર સુધી હું કઈ બોલતી નહોતી એટલે. જો હવે હું છે ને આ મામાથી બિલકુલ કંટાળી ગઈ છું. તમે લોકો કાંઈ કરો છો કે હું રીસામણે જાઉં? રંગે હાથ ઝડપાઈ ગયો છું. કાકી મને ભાળી જ ગયા હતા. હા, લાફા મારતો હતો એ જોઈ ગયા અને પછી તો જેમ ફાવે એમ લોંદાવ્યો છે મને. હા તો પણ તે સામે એવું બધું ન કરાય ને. અરે કઈ મને થોડી ખબર હતી કે કાકી પાછળથી છુપાઈને જોતા હશે બધું. હાથ ઉપાડવાની જરૂર શું હતી? તારી કાકી માથે કેટલો ઝઘડો કર્યો ખબર છે તને? તારી કઢી ખીચડી હાટુથી ને. મમ્મી છે ને, તમે બધું મારા ઉપર બ્લેમ ના કરો. આમાં તમે પણ સામેલ જ હતા. અને અત્યાર સુધી સોનાના ડોક્યા, આ સોનાના પેન્ડન્ટ બધું તમને બંનેને પણ મળ્યું જ છે ને. હું એકલો નથી આમાં. હા, નવાઈ કરી દીધી તે. આ જો જો તાર કાકાનો છોકરો યશ જો કેટલું કમાઈને મા પાસે દેશ બધું ભેગું કરે ની માં ખબર વગરની. ઘરમાં એક રૂપિયો નથી દેતો ને કે મારો છોકરો ઘર અરે કાઢે. તમને વાંધો કોનાથી છે? હા, યશથી છે કે પછી મામાથી છે તો મને ખબર પડે. મને બધાથી છે. હવે તારી કાકીથી વાંધો છે, કારણ કે એનો જીભડો છે ને અત્યાર સુધી હાલતો નતો, હવે હાલવા માંડ્યો છે. તો પછી શું કરવાનું છે? આ જે વચ્ચે મામા નામનો કાંટો છે એને કાઢવો પડશે. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. તો રસ્તો કર અને કાંટાને કાઢ ને કાં તો હટાવી દે એકદમ. હટાવી દે શું? હું એકલો થોડો હટાવવાનો છું. હા, તમારે બંને પણ સપોર્ટ કરવો પડશે. એક કામ કરો ને, આ મામાને આજે ખાવાની જે ડીશ આપો છો એમાં છે ને હા ઝેરની દવા નાખી દો અને પછી ખવડાવી દો એટલે મામો જાય. લાવો ઝેર. લઈ આવી દઈશ ને તું? આવી રીતના શું લાવો ઝેર? એમ છે ને આટલી ઉંમરના છોકરાઓને દવા નથી આપતા દવાની દુકાને, તો ખબર તમે જાઓ, તમે તો મોટા છો ને. આ માથામાં વાળ પણ સફેદ દેખાય છે, જલ્દી આપી દેશે. કે જો અનાજમાં નાખવા જોઈતા છે અને મોબાઈલ નંબર લખાવડાવે ને તો ખોટો લખાવીને આવજો. હા, નકર ત્યાં પણ સાચો નંબર લખાવીને આવશે. અને આ મોઢું એનું શું કરવાનું? એમ છે ને આ દવાની દુકાનવાળા છે ને દવા નથી આપતા, તને ખબર છે? મમ્મી અને કદાચ દવા લઈ આવ્યા ખાવામાં ભેળવી દઈએ, કદાચ આ મામો તો મરી જાય પણ વાંહે પછી પોલીસ કેસ થાય. એ બધું આ જાણકારી મેળવશે ને એમાં દવા નીકળશે કોને પાય તો. ખાઈ પી ઉતર્યા છો, શું કામ છે અહીંયા? 2 વર્ષ જેલમાં બેસી રહેવાનું. શું પણ તું કંઈ પણ બોલે છે? મારો મતલબ છે કે જો પોઝિટિવ વિચારો, કદાચ પકડાઈ પણ ગયા તો થવાનું શું? હું જેલમાં જાઉં તો શું થઈ ગયું મમ્મી? જો તમે લોકો strong. માથાકૂટ ના કરો ને ભાઈ. બીજા ઘણા બધા રસ્તાઓ હોઈ શકે ને. કોઈને પૈસા ખવડાવી દઈશું અને કહી દઈશું કે અમને ટ્રકની નીચે પીલી નાખો. કરો. તો બરાબર. આજ સાંજ સુધીમાં કંઈ ના થયું ને તો હું મારા થેલા ભરીને જઈશ શું હું જઈશ? મીરા અને બરાબર કેસ કરીશ કે આ માં દીકરો મને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતો. ક્યારે હેરાન કરી તને? કહીશ, હું એવું કહીશ. અરે શું કહીશ? મીરા તું એન્ડ ઓફ ધ આ તો સ્ટોરી. છે ને ઝેર પી આની કરતા તો છે ને ઝેર પીવું સારું. આવા બધા ઇલ્ઝામ લગાડે દેવા તો મારે તો નાતમાં ક્યાંય દેખાડવા જેવું મોઢું નહીં રહે. આ તો ઝેર એમના માટે, આ તો તમારા માટે ઝેર મળી જશે ને એ મામા માટે લઈ આવો. અરે ભાઈ તમે લોકો અંદરો અંદર શું કામ ને ઝઘડો કરો છો? હા, જે કરવાનું છે કરો ને. અને જો થઈ જશે તો મામાનું બધું પતી જશે તો આઈ એમ હેપી. તો પછી બસ, તો પછી એ કરો ને પેલા યાર. તો પણ એમ કે છે આજના જ વહી જાય તો આજના જ જવાનું શું જરૂર છે? 2 દી રહીને જવાય ને. રીસામણે જઉં છું, લગ્નમાં નહીં મમ્મીજી. મને અને છે એન્ડ ઓફ ને ધ સ્ટોરી કોઈને જેલમાં તો જવું જ છે તો વહેલા જઈ આવો. બીજો પણ એક સારો આઈડિયા છે. આપણે છે ને મામાની પાસે બધા કામકાજ તો કરાવડાવીએ જ છીએ. હા, તો પછી છે ને આ વખતે તમે છે ને એમને કંઈ રાંધવાનું કંઈક ચીંધી દેજો. આ ગેસનો બાટલો લીકેજ કરી નાખીશું અને પછી પાછળથી મારીશું દિસવાળી. રેડી? એટલે હાલો આપણે હળગી જઈએ. આપણે ક્યાંથી સળગવાના છીએ ભાઈ? આપણે બધું પ્લાનિંગથી કરવાનું હોય. શું મમ્મી તમે પણ? મમ્મીને રીસામણે મોકલી શકીએ એમ છીએ આપણે? ના ના, હું રીસામણે જઈ શકું એમ છું એનો વિચાર કરો તો હું જતો રહું અહીંયાથી. સો વાત નહીં પણ આજ સાંજ સુધીમાં મામાનો ફેસલો થશે, નહીંતર કાલ સવારે હું મારા પપ્પાના ઘરે જઈશ. મોઢું બંધ કરી દો. પણ 2 દી તો ખાય. અરે પણ ખરા જોવા મમ્મી તમે. ઠીક છે, હું 2 દિવસ ખાઉં.
પણ તમે એક શબ્દ બોલો તો હા વાંધો નહીં છે ને આપણે એમ કરશું તાર હું મામા કાવે બોલવાનું છે કે અશોક મામાને મારવાની જવાબદારી મારી એટલે કે હર્ષાની આવશે બોલ હા હું કરવા મને માથે લઉં તો હું આવી જઈશ ખાધું પીધું લેર કર્યું અત્યાર મમ્મી, સુધી એકવાર બોલ. ના ના લે તો કેવા ગીત ગાય છે ના હું એકલો થોડી ભાગીદાર છું તું બોલ હા તું બોલ લે બોલ 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 લે અશોક મામાને મારવાની જવાબદારી મારા સાસુ એટલે કે હર્ષાબેન અને મારા પતિ એટલે કે દેવાંગ બંને લે છે લઈએ છીએ ભાઈ હા પાડો ને હવે હા રેકોર્ડિંગ થઈ ગયું છે બાય બાય રેકોર્ડિંગ અરે પત્ની છે કે દુશ્મન તારી કાકીથી માથા ભારે નીકળી બહુ થયું હવે લાગે છે કે મમ્મીને બોલાવીને બધી વાત કરી જ દેવી પડશે મમ્મીજી યશ આ મોટા મમ્મી ભાઈ ભાભી મામા મામા આવ્યા મામાની તો ખાસ જરૂર હતી શું કામ શું બૂમો પાડીશ આવી ગયા બધા જ આવી ગયા ના ના હજી પાડોશી આવે છે નહીં હું તો અડધો જ આવ્યો છું અડધો હજી બાકી છું વેરી ગુડ તો એક કામ કરો પૂરેપૂરા આવી જાઓ અને ભાભી આજુબાજુમાં જેને બોલાવો ને એને બોલાવી લ્યો દામિની બેન વી હેવ નો ટાઈમ શું થયું છે દામિની બોલ ને મારે છે ને બધાની સાથે એક વાત કરવી હતી મમ્મીજી હું શું કહું છું તમને નથી લાગતું કે આપણે જેટલા સભ્યો આ ઘરમાં છીએ એ પ્રમાણે આ ઘર નાનું પડે છે કેમ હા હા નાનું તો પડે છે હું કેટલા દિવસથી રીચાને કહું છું કે આ તારા ભાઈને ખોટે ખોટો રાખશો ગામડે નો મોકલી દેવાય નાનું જ પડે છે તો? બરાબર છે સમાવેશ થતો નથી અને આમ પણ મામા માટે અલગથી રૂમની વ્યવસ્થા કરાવવી પડે એમ છે એક મિનિટ મામાજી એક મિનિટ જો એમ પણ 4 બેડરૂમ છે આ હોલ છે બધાય પોતપોતાના રૂમમાં રહે છે પણ મામાજી બિચારા હોલમાં સૂવે છે તો હું વિચારું છું કે 7-8 બેડરૂમ હોય ને એવું એક ઘર રાખી લઈએ અચ્છા એટલે 4-5 બેડરૂમ મામા માટે વાહ દે ને ભાઈ તને શું વાંધો છે આ તો રાખવા જ જોઈએ ને 4-5 નહીં હું તો કહું છું કે 7-8 નહીં વધારે એક મિનિટ દેવાંગ બોલ અશોક હું શું કહું આ બધી માથાકૂટ કરવી એની કરતા હું છે ને દેહમાં વયો જાઉં હા યસ હા સાચી વાત છે મામાને યસ જા તું બેગ લઈ આય મામાને બસ સ્ટેશન સુધી મૂકે દીકરા જા બિચારા મામા ક્યારે બેગ તૈયાર કરશે હું જ કરાવી દઉં ચલો હું લઈ આવું. શાંતિ હજુ મારી વાત પૂરી નથી થઈ તમને કેવું લાગ્યું મમ્મી મારો આઈડિયા બરાબર છે ને 7-8 રૂમ મળતી હોય એવું એક ઘર રાખી લઈએ આપણે હા આઈડિયા બરાબર જ છે હા, આમ yes. પણ મારા ભાઈને જ બિચારા હોલમાં ઊંઘવું પડે છે આપણા 4 પાસે તો રૂમ છે તો આપણે મોટું ઘર લઈએ તો ક્યારેક મહેમાન આવે તો એને પણ કામ લાગશે અને રહી વાત અશોકની તો અશોક કાયમી મારી જોડે રહેવાનો છે તો એની પણ પર્સનલ રૂમ થઈ જ જાય ને Personal? મતલબ આ બધું તમે યશના પગારમાંથી જ કરવાના છો ને મતલબ કે બધું સહિયારું તો નથી ને કઈ એમના પગારમાંથી કરવાનું હોય ને તો અમે લોકો અલગ ને તમે લોકો અલગ યસ બેટા આ દામિનીને સમજાવ દીકરા અને આમ જોવા જઈએ ને દામિની વહુ તો આ ઘર આમ પણ રાખી લઈએ તો વાંધો ના આવે કારણ કે અમુક લોકો વધારાના જ છે હા હા અમુક લોકો તો વધારાના જ છે સાચી વાત છે મમ્મીજી હું શું કહું છું આ મોટા મમ્મી ને આ એમના દીકરાને બહુ આ મામાજીને છે ને સાવ પતાવી દે ને એના કરતાં તો સારું છે કે આપણે લોકો નોખા રહેવા જતા રહીએ રાવ એવી વાત કરે છે આ? શું વાત કરો છો આવી વાત કરે તમારાથી ઈ મારા ભાઈ જેવો અમે છે તમને હેરાન કરીએ છીએ ભૂખા રાખીએ છીએ બાકી રાખ્યું છે કઈ હા બહુ બાપા. તમારા ત્રણેયની બધી વાત સાંભળી મેં મમ્મી તમને ખબર છે આ લોકો હમણાં વાત કરતા હતા કે મામાજીને છે ને હવે આ ઘરમાં બિલકુલ નથી રાખવાના અરે, કંટાળી ગયા છીએ મસ્તી કરતા હતા અમે લોકો તો અચ્છા ઝેર લેવા એમને જવાના હતા છેર લેવા કોઈ જાય મળે છે એમના હા તો પછી અને આ તો અમે શું છે કે બેટા બેટા મમ્મીને મજાક સૂતો હતો એટલા ઘરમાં- માટે મારી વહુ ક્યારેય ખોટું બોલે નહીં હા અમે વાત કરતા હતા પણ ઘરમાં એટલા કીડા મકોડા વધી ગયા છે કે જેને હવે છે ને તો આપણે એના માટે પેસ્ટ કંટ્રોલ કરાવાય ભાભી એના માટે ઝેર લેવા ન જવાય સમજ્યા બસ કરો ને હવે જો આ બધું મારી કારણે જ થાય છે ને હું છે ને વયો જાઉં કશે નથી જવાની જરૂર આમાં ક્યાંય જવાની જરૂર નથી અશોક હા ઘર તારી બેનનું છે તારા બનેવીનું છે અને અત્યાર સુધી મોટા ભાભી દેવાંગ મીરાબહુ તમને બધાને સહન કર્યા કેમ કે આપણે સહિયારું સાથે જીવી શકીએ અને આજે તમે મારા ભાઈને મારવા ઊભા થયા હા અને કોના બિસ્તરા પોટલા બાંધવાના હતા મારા ભાઈના ને
નીકળો. આ ઘર પર તમારો આમ પણ કોઈ અધિકાર નથી. અરે અમે તો નીકળો અને જાઓ. આપણું જે સહિયારું ઘર છે ને ખંડેર બની ગયેલું ત્યાં જઈને રહો. નીકળો. રીચા તું અમને ઘરની બહાર કાઢશે એમ? ભાભી યસ બેટા તું જો આ તારી માં અમને ઘરમાંથી બહાર કાઢીશ બેટા. અમારું શું વાંક છે? આ ઘરને અત્યાર સુધી મેં સાથ સહકાર દીધો, તને મોટો કર્યો, તને પરણાવ્યો. બસ! તારી માં નાટક. હા, મારા દીકરાને ઇમોશનલી બ્લેકમેલ કરશો ને ભાભી? હવે મારા બહુ દીકરાએ હંમેશા તમને લોકોને માન આપ્યું. મેં હંમેશા તમને મારા ભાભી નહીં પણ મોટા બેન ગણ્યા. પણ તમે શું કર્યું? હા, બસ એક વાતને લઈને રોજ ઘરમાં ડખા, રોજ ઘરમાં ડખા. બહુ થયું ભાભી, બહુ થયું. બહુ સહન કર્યું. મહેરબાની ભાભી, મહેરબાની તમારા લોકોની. હા, તમને લોકોને ઘરની બહાર કાઢવા ને એ મને પણ નથી ગમતું, પણ તમારી સાથે રહેવું ને એ હવે શક્ય નથી. બસ ભાઈ, બસ. માણસની ભોળપણનો ફાયદો ઉઠાવે ને એને માણસ કહેવાય જ નહીં. યસ બેટા તું આવતો રહેજે તારી મોટી માં. સારું થયું બેટા કે તે આ બધી વાતો સાંભળી લીધી. અને આવા માણસો છે ને અશોક, એ આપણા જેવા સારા માણસો માટે બન્યા જ નથી. એટલે આનો અફસોસ કરવાની કોઈ જરૂર નથી, સમજો? જા બેટા. મામા તમારે અહીં જ રહેવાનું છે અમારી સાથે. જો તમારે કંઈ જ નથી જવાનું. જે થયું ને એ બધા ભૂલી જાઓ.